વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.4 પ્રશ્ન નંબર 3 નીચેના દરેકમાં જો x - 1 એ p of x નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. આજે બહુપદી આપી છે એનો એક અવયવ x - 1 છે. હવે x - 1 અવયવ છે ને તો આપણે +1 અંદર મૂકવાના જેથી બહુપદીનું જે મૂલ્ય છે ને એ 0 મળે અને એના આધારે આપણે k શોધી શકીશું. શરૂઆત કરીએ આપણે દાખલાની. લખીએ અહીં x - 1 એ p of x નો અવયવ હોવાથી p of 1 જો -1 પાછળ છે એટલે આપણે 1 મૂકવાના. p of 1 બરાબર શું મળે આપણને 0 મળે એટલે p of 1 બરાબર 0 થાય. x - 1 અવયવ હોવાથી બહુપદીમાં 1 મૂકતા આપણને 0 મળશે અને એના આધારે આપણે k શોધવા છે. તો બહુપદીની અંદર આ જે બહુપદી છે ને x તે આપણે કેટલા મૂકવાના છે 1 મૂકવાના છે. તો અહીંયા બહુ રકમ લખું છું p of x બરાબર x² + x + k. p of x ની જગ્યાએ આપણે 1 મૂકીશું. તો જ્યાં જ્યાં x દેખાય ને ત્યાં આપણે 1 મૂકતા જવાનું છે. તો અહીંયા 1 નો વર્ગ પ્લસ x ની જગ્યાએ 1 પ્લસ k. હવે અહીંયા આગળ p of 1 બરાબર 0 થાય. આપણે અહીંયા લખ્યું છે કે p of 1 બરાબર 0 થાય. આપણે અહીંયા આગળ 0 લખતા છીએ. પાછળ 0 લખશો તો પણ ચાલશે. પાછળ 0 લખીએ તો પણ ચાલે પણ આપણે આગળ મૂકી દઈએ p of 1 બરાબર 0. 1 નો વર્ગ 1 થશે પ્લસ 1 પ્લસ k. 0 ના સ્થાને 0 બરાબર 1 ના 1 નો સરવાળો તો 1 પ્લસ 1 એટલે 2 થશે 2 પ્લસ k. હવે k નું મૂલ્ય શોધવું હોય અહીંયા 2 ના આપણે દૂર કરવા પડે તો 2 ના આપણે આગળ લઈ દઈએ. તમને ખબર છે કે બરાબરની આગળ પ્લસ વાળી સંખ્યા લાવીએ એટલે માઈનસ થાય ને તો 2 આગળ આવશે એટલે -2 થશે. તો -2 બરાબર k એટલે આપણને k નું મૂલ્ય મળ્યું -2. ઉલટ સુલટ બંને પદ કરી દીધા. આગળ અહીંયા માટેના નિશાન કરી દેવાના. તો k ની કિંમત મળી આપણને -k. બીજો દાખલો છે એક બહુપદી આપેલી છે. અવયવ આપણે આ જ લેવાનો છે x - 1 દરેક વખતે. આપણે ચારે ચાર જે દાખલા ગણવાના છે બધામાં x - 1 અવયવ છે એનો. તો શરૂઆત કરીએ. અહીં x - 1 એ p of x નો અવયવ હોવાથી p of 1 -1 હોવાથી આપણે +1 મૂકીએ એટલે બહુપદીનું મૂલ્ય શું મળે 0 થાય. હવે આપણે બહુપદીમાં 1 મૂકીએ અને ગણતરી કરીએ. તો પહેલા બહુપદી હું લખી દઉં છું p of x 2x નો વર્ગ kx વર્ગમૂળમાં 2. x ની જગ્યાએ આપણે હવે કેટલા મૂકવાના છે 1 મૂકવાના છે. એટલે જ્યાં x હોય ને ત્યાં 1 મૂકતો જવાનું અને k ની કિંમત શોધવાની. તો 2 કૌંસમાં x ની જગ્યાએ 1 નો વર્ગ k x ની જગ્યાએ 1 વર્ગમૂળમાં 2. સાદું રૂપ આપીએ પણ આગળ અહીંયા p of 1 ની જગ્યાએ શું મૂકી દેવાના 0 મૂકવાના. અહીંયા લખ્યું છે આપણે p of 1 બરાબર 0 થાય તો અહીંયા આગળ આપણે 0 લખતા જઈએ. બરાબર 2 1 નો વર્ગ એટલે 1 જ થશે k કૌંસમાં 1 વર્ગમૂળમાં 2. શું ફેરફાર કરે આપણે અહીંયા 1 નો વર્ગ 1 લખ્યો એટલો જ ફેરફાર કરે છે. બાકીના બધા પદો એના 1 છે માટે 0. 2 નો 1 સાથે ગુણાકાર એટલે 1. k નો 1 સાથે ગુણાકાર એટલે k વર્ગમૂળમાં 2 ના 2. હવે k શોધવા હોય તો k ની જોડે જેટલા પણ પદો હોય એને આપણે આગળ મોકલી દઈએ. તો આ 2 આગળ આવશે તો -2 થશે અને આ વર્ગમૂળમાં 2 એ પણ પ્લસ છે તો એને પણ આગળ લાવવાના તો એ પણ વર્ગમૂળમાં 2 થશે. તો બંનેને આપણે લાવી દઈએ તો -2 આ પદ પણ આગળ લાવીએ તો વર્ગમૂળમાં 2 બરાબર અહીંયા વધ્યા k. આ k ની કિંમત છે. k ના આગળ લખીએ આ બે પદ આપણે પાછળ લખીએ -2 વર્ગમૂળમાં 2 જવાબ. વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો છે
એક બહુપદી આપેલી છે અને અવયવ તો આપણે હમણાં x 1 હતો તો આમાં પણ x 1 અવયવ છે જ. શરૂઆત કરી દાખલાની. અહીં x 1 એ p of x નો અવયવ હોવાથી p of -1 છે એટલે આપણે 1 મૂકવાનો. p of 1 બરાબર 0 થાય. આગળના જે બે દાખલામાં લખતા હતા એ જ પ્રમાણે વાક્ય છે ને હજુ ચોથામાં પણ આ જ લખવાનું છે. આપણે p of 1 મૂકવા માટે આપણે રકમ લખી દઈએ. p of x બરાબર kx વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2x પ્લસ 1. આ બહુપદી આપણે જે રકમ છે એ જ લખી છે. હવે 1 મૂકવાના છે આપણે તો p of 1 આગળ માટે કરતા જઈએ બરાબર જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકીશું કે 1 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2 1 પ્લસ 1. શું કર્યું વિદ્યાર્થીઓ? આપણે x ના સ્થાને શું મૂક્યું? 1 મૂક્યા. હવે p of 1 બરાબર શું થાય? 0. આપણે અહીંયા લખેલું છે કે p of 1 બરાબર 0 થાય તો અહીંયા આપણે આગળ 0 લખતા જઈશું k ની કિંમત શોધવા માટે. 0 k 1 નો વર્ગ 1 માઈનસ વર્ગમૂળમાં 2 કૌંસમાં 1 પ્લસ 1. આ સ્ટેપ ની અંદર આપણે અહીંયા 1 નો વર્ગ 1 લખ્યો છે અને p of 1 બરાબર 0 લખ્યા છે. સાદુરૂપ આપી આગળ 0 બરાબર k નો 1 સાથે ગુણાકાર. તો k નો 1 સાથે ગુણાકાર કરીએ એટલે k થાય. વર્ગમૂળમાં 2 નો 1 સાથે ગુણાકાર એટલે વર્ગમૂળમાં 2 જ થાય. કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણો એટલે એની એક સંખ્યા મળે. તો માઈનસ વર્ગમૂળમાં 2 પ્લસ 1. હવે k શોધવા માટે આ બંને પદોને આપણે આગળ લાવીશું. પણ માઈનસ હોય તો પ્લસ થશે અને પ્લસ હોય તો માઈનસ થશે. તો આપણે માઈનસ વર્ગમૂળમાં 2 ને આગળ લાવીએ એટલે પ્લસ વર્ગમૂળમાં 2 થશે અને પ્લસ 1 ને આગળ લાવીએ એટલે માઈનસ 1 થશે. બરાબર અહીંયા વધ્યા k. આ k ની કિંમત છે. ઉલટ સુલટ કરીએ k ને કરતા બનાવી દઈએ તો k આગળ લખી દો અને આ બે પદ પાછળ. વર્ગમૂળમાં 2 માઈનસ 1 જવાબ. આ બંને પદનો ઉલટ સુલટ કરો ને ત્યારે ચિહ્ન બદલવાના નથી. ચલો દાખલો અહીં x માઈનસ 1 એ p of x નો અવયવ હોવાથી p of માઈનસ 1 છે એટલે આપણે કેટલા મૂકવાના? પ્લસ 1 મૂકવાના. p of 1 બરાબર 0 થાય. આપણે આગળના દાખલામાં એ જ વાક્ય લખ્યું છે એનું એ જ ફરીથી આપણે લખ્યું. હવે આપણે 1 મૂકીએ એના માટે બહુપદી લખી દઈએ પહેલા. p of x બરાબર kx નો વર્ગ માઈનસ 3x પ્લસ k. હવે x ના સ્થાને આપણે શું મૂકીશું? 1 મૂકીશું. તો p of 1 k x ની જગ્યાએ 1 નો વર્ગ માઈનસ 3 x ની જગ્યાએ 1 પ્લસ k. સાદુરૂપ આપીએ. p of 1 ના સ્થાને શું મૂકવાનું? આપણે 0 મૂકવાના. અહીંયા લખેલું જ છે p of 1 બરાબર 0 થાય. k 1 નો વર્ગ 1 માઈનસ 3 1 નો 1 પ્લસ k. શું કર્યું આપણે? p of 1 ના સ્થાને 0 મૂક્યા. 1 નો વર્ગ 1 કરી દીધો. બાકીનું બધું એમને એમ જ છે. આગળ સાદુરૂપ આપીએ. 0 k નો 1 સાથે ગુણાકાર એટલે k થાય. 3 નો 1 સાથે ગુણાકાર એટલે 3 × 3 થાય પ્લસ k. હવે આગળના જે 3 દાખલા આ દાખલામાં ફરક શું છે? આગળનો પહેલો બીજો ત્રીજો દાખલો ગણ ને એમાં એક જ k હતો. આની અંદર 2 વખત k છે. તો 2 વખત k હોય તો આપણે k નો સરવાળો કરી શકીએ. બાદબાકી થતી હોય તો બાદબાકી કરી શકાય. તો આપણે સરવાળો કરીએ. 0 k plus k એટલે 2k. જેમ કે x plus x હોય તો 2x આપણે લખીએ છીએ ને એમ k plus k એટલે 2k minus 3. હવે k ના કરતા બનાવવો છે તો -3 ને પહેલા આગળ લઈ લો. પછી આ k ની જોડે 2 છે ને એને પણ દૂર કરવાના. પણ એ પછી પહેલા આપણે -3 ને આગળ લાવો એટલે +3 થાય તો 0 ના સ્થાને 3 લખી દઈએ અને અહીંયા 2k -3 આપણે આગળ લાવી દીધા. હવે k ની જોડે 2 ગુણાકારમાં છે તો ગુણાકારમાં જે સંખ્યા હોય એ ભાગાકારમાં જશે તો બગડો જશે આના છેદમાં.
તો 3/2 બરાબર k. આ k ની કિંમત છે, આપણે ઉલટ સુલટ કરી દઈએ બંને પદ એટલે k ના કરતા બનાવીએ તો k બરાબર 3/2 જવાબ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 અવયવ પાડવાના છે. આપણે 8મા ધોરણમાં શીખીને આવ્યા છીએ, ખાલી આપણે એને યાદ કરી દઈએ. તો અહીંયા એક બહુપદી લખી છે 12x² - 7x + 1. આપણે આના અવયવ પાડવા છે. તો અંતિમ પદ અને પ્રથમ પદનો જે સહગુણક છે એનો પહેલા ગુણાકાર કરી દેવાનો. પ્રથમ પદનો સહગુણક છે 12, અંતિમ પદ છે 1, તો 12 નો 1 સાથે ગુણાકાર કરો તો 12 એકા 12 થશે. આપણે અહીંયા લખીએ હવે 12 ના એવા ભાગ પાડવાના, અંતિમ પદ જો પ્લસ છે તો 12 ના આપણે એવા ભાગ પાડીશું કે બંને ભાગનો સરવાળો, અંતિમ પદ પ્લસ હોય તો 12 ના એવા ભાગ પાડીશું કે બંને ભાગનો સરવાળો મધ્યમ પદના સહગુણક જેટલો થવો જોઈએ. ફરીથી એકવાર નોટ કરજો, 12 ના એવા ભાગ પાડીશું કે સરવાળો, અંતિમ પદ પ્લસ છે ને એટલે 12 ના એવા ભાગ પાડીશું કે સરવાળો મધ્યમ પદના સહગુણક જેટલો થાય. તો આપણે 12 ના ભાગ વિચારો તો 12 ના ભાગ છે જો 12 એકા 12 છે, 12 નો ને 1 નો સરવાળો 7 ના થાય. બીજા ભાગ 12 ના છે 6 દુ 12, 6 નો અને 2 નો સરવાળો 7 ના થાય. તો હવે એક જ ભાગ વધ્યા 4 તરી 12, 4 નો અને 3 નો સરવાળો 7 થશે. એટલે આપણે કયો ભાગ પસંદ કરીશું? 4 તરી 12. તો અહીંયા લખી દઉં 4 ગુણ્યા 3. એક કામ પૂરું થઈ ગયું આપણું, ભાગ પાડવાનું. હવે ભાગ જે પાડ્યા છે એને પ્લસ રાખવા કે માઈનસ રાખવા? તો અંતિમ પદ પ્લસ છે એટલે બંને ઉપર નિશાન સરખા આવશે. પ્લસ આવશે એવું નથી કહેતો હું, પણ બંને ઉપર નિશાન કેવા આવશે? સરખા, સમાન. પણ કયું નિશાન લેવાનું? મધ્યમ પદનું. તો મધ્યમ પદમાં શું છે? માઈનસ છે ને, તો આ બંને ઉપર માઈનસ જ નિશાન રહેશે. તો 4 પણ માઈનસ થશે અને 3 પણ માઈનસ થશે. એટલે આપણે જે ભાગ પાડે એ -4 અને -3. પણ મધ્યમ પદમાં x છે એટલે બંનેની પાછળ x લગાવવાના. ભાગ સાચા પડશે તો જ જવાબ તમે આગળ સાચો મેળવી શકશો, હવે સાચા પાડી શકશો. હવે આ જે ભાગ પાડે છે આપણે લખી દઈએ. પહેલું પદ તો એનું જ લખી દેવાનું 12x². હવે -7x નહીં લખીએ, એની જગ્યાએ આપણે જે ભાગ આપણે પસંદ કર્યા છે ને એ ભાગ લખીશું, પણ પાછળ x લગાવીને. તો એક ભાગ છે -4 તો -4x, બીજો ભાગ છે -3 એટલે -3x, અને અંતિમ પદ +1 છે તો લખી દેવાનું +1. જો પ્રથમ પદ એનું એ છે, અંતિમ પદ પણ એનું એ છે. મધ્યમ પદ -7x ની જગ્યાએ -4x ને -3x લખીએ એટલે -7x થઈ જાય ને. તમે આ બેનો સરવાળો કરો એટલે -7x થશે. તો આપણે મધ્યમ પદના આ રીતે ભાગ પાડી દીધા છે. હવે બે ની જોડી બનાવવાની, આ બે પદ અને આ બે પદની જોડી, અને બંનેમાંથી સામાન્ય નીકળે ને આપણે કાઢી લઈશું. તો તમે વિચારો કે 12x² અને -4x માંથી સામાન્ય શું નીકળે? ના આવડે તો આપણે અવયવ પાડી જોવાના. 12x² ના અવયવ પાડી દેવાના, 4x ના અવયવ પાડવાના, જે સરખું હોય એ બહાર કાઢી લેવાનું. પણ તમે હવે 9માં આવી ગયા એટલે તમને ખબર જ પડી જાય કે બંનેમાંથી શું નીકળશે. તો 12 ના અવયવમાં 4 આવશે, 4 ના અવયવમાં 4 તો છે, 4 બહાર કાઢીને બંનેમાંથી x નીકળશે. તો 4 અને x સામાન્ય કાઢી. હવે આમાંથી 4x નીકળી જાય, 12x² માંથી 4x તમે સામાન્ય કાઢી લો તો શું વધે? તો 4 તરી 12 એટલે 3 વધે, અને x ના વર્ગમાંથી x નીકળી જાય એટલે x વધે. અને 4x તો બહાર કાઢી દીધા છે, તો અહીંયા તો 4x તો નીકળી ગયા, તો 0 ના લખતા 1 લખવાનો. પણ માઈનસ લખીએ પહેલા અને પછી 1. 4x બહાર નીકળી જાય તો ત્યાં 1 લખવાનું. હવે આ બંનેમાંથી સામાન્ય તો જો કઈ જ નીકળતું નથી, કઈ ના નીકળે તો 1 તો કાઢવાનું સામાન્ય. આગળ નિશાન માઈનસ નું છે એટલે -1 કાઢીશું, -1. -1 બહાર કાઢ્યા અંદરના ચિહ્ન બદલવાના એટલે 3x લખી દો પહેલા, અને આ પ્લસ છે ત્યાં માઈનસ કરજો, કેમ કે બહાર માઈનસ તમે સામાન્ય કાઢશો તો અંદરનું ચિહ્ન બદલાશે. અંદર પ્લસ હતું તો માઈનસ કરવાનું, માઈનસ હોય તો પ્લસ કરવાનું. અત્યારે પ્લસ છે તો આપણે માઈનસ કર્યું. 1 ના અવયવ પડે 1 1 એમાંથી એકડો બહાર કાઢેલો 1 અંદર લખવાનું. આ બંને કૌંસ સરખા થાય એટલે તમારા અવયવ સાચા છે. તો આપણો અવયવ સાચો છે, તો આપણે જવાબમાં લખીએ
જે સરખો કૌંસ છે ને એ પહેલા લખી દો 3x - 1 પહેલા લખી દો અને જે સામાન્ય કાઢ્યું છે ને બીજા કૌંસમાં લખી દો. તો સામાન્ય કાઢ્યું છે 4x અને બીજા પદમાં સામાન્ય કાઢ્યું છે -1. આ આપણે અવયવ પાડ્યા. હવે આ જ રીતે બીજો દાખલો ગણવાનો છે. તો શરૂઆત કરીએ આપણે. તો કોના ભાગ પાડવાના છે પહેલા એ વિચારવાનું. તો 2 અને 3 પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો પહેલા ગુણાકાર કરી દેવાનો. તો 2 તરી કેટલા થશે 6. 6 ના આપણે ભાગ પાડવાના છે. અહીંયા હું લખી દઉં 6 ના ભાગ પાડવાના. તો ભાગ કેવા પાડવાના છે એ પણ વિચાર લઈએ. અંતિમ પદ પ્લસ છે તો 6 ના એવા ભાગ પાડવાના કે બંને ભાગનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય. તો 6 ના એવા ભાગ પાડો કે એનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય. તો 6 ના હવે 2 તરી 6 થાય. તો 2 નો 3 નો સરવાળો તો કે 7 થાય નહીં. તો 6 ના બીજા અવયવ કયા 6 એકા 6. 6 નો ને 1 નો સરવાળો કરો 7 થઈ જશે ને. તો આપણે 6 એકા 6 ભાગ પસંદ કરીએ. હવે નિશાન કયા રાખવા ઉપર. અંતિમ પદ પ્લસ છે એટલે નિશાન બંને ઉપર સરખા જ આવશે. આ દાખલામાં પણ એવું જ હતું. જો અંતિમ પદ પ્લસ હતું એટલે બંને ઉપર નિશાન સરખા જ આવ્યા. પણ કયું મૂકી દઉં મધ્યમ પદનું માઈનસ બંને ઉપર મૂકી દઉં. તો અહીંયા મધ્યમ પદમાં પ્લસ છે તો બંને ઉપર કયું મૂકી દેવાનું પ્લસ મૂકવાના. તો આ બંને પ્લસ થશે. હવે આ રીતે દાખલો ગણીએ આપણે. પ્રથમ પદ 2x નો વર્ગ બંને ભાગ લખી દઈએ +6 પાછળ x લગાવવાનો +1 એક નહીં લખીએ તો ચાલશે ડાયરેક્ટ ખાલી x લખી દો. એક x જ કહેવાય આને. અને અંતિમ પદ 3. જો પ્રથમ પદ 2x નો વર્ગ લખી દીધું. મધ્યમ પદ 7x હતા એની જગ્યાએ 6x + x એટલે 7 જ x થાય. અને અંતિમ પદ તો એનું જ છે 3. બે બેની જોડી બનાવી દો અને સામાન્ય કાઢો. પહેલા બે પદમાંથી શું સામાન્ય નીકળશે 2x નો વર્ગ + 6x છે તો એમાંથી સામાન્ય શું નીકળે એક તો 2 નીકળશે બંનેમાંથી અને x પણ નીકળશે. તો 2 અને x સામાન્ય કાઢીએ તો 2x કાઢીએ તો અંદર x વધે પ્લસ ના પ્લસ 6x માંથી 2x બહાર કાઢે એટલે 2 તરી 6 એટલે 3 વધે. x તો બહાર આવી જ ગયો છે. પાછળના બે પદમાંથી કઈ નીકળે સામાન્ય ના કઈ પણ નીકળતું નથી. તો શું કાઢવાનું 1. તો પ્લસ આ પ્લસ છે એટલે +1 સામાન્ય કાઢો એટલે એનું જ લખવાનું x + 3. એક તમે સામાન્ય કાઢો તો પદ બદલાશે નહીં એનું જ લખી દેવાનું છે. આ બંને કૌંસ સરખા થયા x + 3 x + 3 એટલે આપણે સાચા છીએ. તો લખીએ સરખો કૌંસ પહેલા લખી દો x + 3 અને જે સામાન્ય કાઢ્યું છે બીજા કૌંસમાં લખી દો. પહેલા પદમાં સામાન્ય 2x છે અને પાછળ સામાન્ય કાઢ્યું છે +1. આ જવાબ છે. બરાબર. આવા હજુ બીજા બે દાખલા છે જોઈએ આપણે. ત્રીજો દાખલો જોઈએ આપણે. અહીંયા એક બહુપદી આપેલી છે 6x નો વર્ગ + 5x - 6. આપણે એના અવયવ પાડવાના છે. તો અવયવ આપણે કોના પાડવાના છે તમને ખબર પડી છે તેમ. 6 નો ગુણાકાર અંતિમ પદ 6 સાથે કરો એટલે છાયો છાયો 36. 36 ના ભાગ પાડવાના. આ માઈનસ છે આયુ પ્લસ છે એટલે છાયો છાયો 36 થાય પણ -36 થશે. તો આપણે એ 36 ના ભાગ પાડવાના. -36 કરશો તો પણ ચાલશે. તો આપણે 36 લખીએ. 36 ના એવા ભાગ પાડવાના અંતિમ પદ માઈનસ છે ને એટલે 36 ના આપણે એવા ભાગ પાડીશું કે બંને ભાગની બાદબાકી 5 થાય. 36 ના આપણે એવા ભાગ પાડીશું કે બંને ભાગની બાદબાકી મધ્યમ પદમાં 5 છે તો 5 થાય. તો 36 ના તમે અવયવ વિચારો. 36 એકા 36 36 અને 1 ની બાદબાકી તો 35 થાય. પછી 6 36 6 અને 6 ની બાદબાકી તો 0 થાય. 12 તરી 36 12 અને 3 ની બાદબાકી તો 9 થાય. આપણે કેટલા લાવવાના છે 5. તો કયા ભાગ આવશે 9 ચોક 36. તો 9 અને 4. હવે નિશાન કયા મૂકવાના. જો અંતિમ પદ પ્લસ હોય તો બંને ઉપર નિશાન સરખા આવે. બંને પ્લસ આવે અથવા તો બંને માઈનસ આવે મધ્યમ પદ પર આધારિત છે. પણ અત્યારે અંતિમ પદ માઈનસ છે. માઈનસ હોય એટલે બંને ઉપર નિશાન જુદા જુદા આવે. તો કયું નિશાન કોના આપવાનું. તો જો મધ્યમ પદમાં પ્લસ છે ને એટલે આ જે બે ભાગ હોય ને એમાં મોટા ભાગને પ્લસ આપવાનું. ફરીથી મધ્યમ પદ પ્લસ હોય તો મોટા ભાગને પ્લસ આપવાનું અને નાના ભાગને માઈનસ આપવાનું. તો અહીંયા મોટો ભાગ 9 છે તો 9 ને પ્લસ આપો અને 4 ને માઈનસ આપો. 9 ચોક 36 તો થશે પણ +9 અને -4 છે એટલે બાદબાકી થઈ એટલે +5 થઈ જશે ને.
તો હવે આ બે ભાગ જ મહત્વના છે. હવે આપણે ભાગ અંદર મૂકો એટલે દાખલો પહેલો અને બીજો ગણે તો એ રીતે જવાબ આવી જશે. તો આપણે ગણીએ દાખલો 6x નો વર્ગ, પહેલો ભાગ પ્લસ 9x, બીજો ભાગ માઈનસ 4x અને અંતિમ પદ માઈનસ 6. બે બેની જોડી બનાવી દો. સામાન્ય કાઢવાના છે. 6x નો વર્ગ અને 9x માંથી સામાન્ય શું નીકળે? આના અવયવ 3 દુ 6 થાય, આના અવયવ 3 તરી 9 થાય, એટલે બંનેમાં 3 સામાન્ય નીકળશે અને x નો વર્ગ અને x એટલે એમાંથી x પણ નીકળશે. તો આપણે સામાન્ય કાઢીએ 3x. હવે આમાંથી 3x નીકળી જાય તો શું વધે? 3 દુ 6 એટલે 2 વધે અને x ના વર્ગમાંથી x નીકળે એટલે x વધે પ્લસ 9 ના અવયવ 3 તરી 9 એમાં તગડો બહાર નીકળી ગયો છે, અંદર હજી એક 3 વધશે ને 3 અને x તો બહાર આવી જ ગયો છે એટલે કૌંસ પૂરો. પહેલા કૌંસમાં 2x 3 આયા તો અહીંયા પણ 2x 3 આવા જ જોઈએ, નહીતર આપણા ભાગ ખોટા હોય. હવે માઈનસ છે તો પહેલા માઈનસ સામાન્ય કાઢવાના. 4x અને 6 એમાંથી શું સામાન્ય નીકળે? બંને બેકી સંખ્યા છે તો 2 તો નીકળશે. 2 દુ 4 2 તરી 6 એટલે બગડો બહાર કાઢી લો. આપણે 2 સામાન્ય કાઢીએ. 2 બહાર કાઢે એટલે 2 વધ્યા અને x વધ્યો. માઈનસ 12 નીકળી ગયા છે એટલે ત્યાં પ્લસ લખી રહ્યા. માઈનસ આપણે બહાર કાઢી દીધા છે તો ચિહ્ન બદલવાનું, એટલે માઈનસ ની જગ્યાએ શું કરી દેવાનું? પ્લસ. 6 ના અવયવમાં 2 તરી 6 થાય, એમાં બગડો 12 છે તો અંદર વધ્યા 3. અહીંયા બંને કૌંસ સરખા. જે કૌંસ સરખો હોય એ પહેલા લખી દો. તો પહેલા કૌંસમાં આપણે લખી દઈએ 2x 3 અને બીજા કૌંસમાં જે સામાન્ય કાઢ્યું છે ને એ લખી દો. તો બીજા કૌંસમાં શું લખી દઈએ? 3x માઈનસ 2 લખી દઈએ. આ જવાબ છે આપણો. ચોથો અને છેલ્લો દાખલો છે 3x નો વર્ગ માઈનસ x માઈનસ 4. આપણે આના અવયવ પાડવાના છે. તો પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર પહેલા કરવાનો. તો પ્રથમ પદનો સહગુણક 3 છે, અંતિમ પદ છે -4 છે એટલે 3 ચોક 12 -12 થાય. આપણે +12 લખીએ અને ગણીએ આગળ 12 બરાબર. અહીંયા -12 લખવું એવું કોઈ જરૂરી નથી. આપણે ખાલી ગુણાકાર 3 ચોક 12 થાય 12 લખી દીધા. હવે 12 ના એવા ભાગ પાડવાના, અંતિમ પદ માઈનસ એટલે બાદ બાકી, મધ્યમ પદનો સહગુણક કઈ નથી લખ્યો એટલે 1. એટલે બાદ બાકી 1 થવી જોઈએ. બરાબર છે? 12 ના એવા ભાગ પાડવાના, બાદ બાકી 1 થવી જોઈએ. 12 એકા 12, 6 દુ 12, 4 તરી 12. એમાંથી કયો ભાગ પસંદ કરશો? 4 તરી 12. તો 4 ગુણ્યા 3. 4 માંથી 3 બાદ કરીએ એટલે 1 મળે. પણ હવે એના ઉપર નિશાન કયા મૂકવાના? અંતિમ પદ માઈનસ હોય એટલે બંને ઉપર નિશાન જુદા જુદા આવે. જો અહીંયા અંતિમ પદ માઈનસ હતું એટલે બંને ઉપર નિશાન જુદા જુદા આવે. તો અહીંયા પણ નિશાન જુદા જુદા જ આવશે. એકમાં પ્લસ આવશે, એકમાં માઈનસ આવશે. પણ કયું નિશાન કોને આપવાનું? તો મધ્યમ પદ માઈનસ છે એટલે મોટો ભાગ હોય ને એને માઈનસ કરવાનો. મધ્યમ પદ માઈનસ છે એટલે મોટો ભાગ જે 4 છે એ માઈનસ કરવાનો અને નાનો ભાગ હોય એને પ્લસ કરી દેવાનો. બરાબર છે? ભાગ મૂકીને દાખલો ગણીએ આપણે. 3x નો વર્ગ, પ્રથમ પદ એનું લખવાનું, મધ્યમ પદ લખવાનું નહીં. એની જગ્યાએ જે ભાગ પાડ્યા છે એ લખવાના. પણ મધ્યમ પદમાં x છે એટલે બંનેની પાછળ x લગાવો. -4x 3x. આ બે ભાગ લખી દીધા અને અંતિમ પદ છે -4. હવે બેની જોડી બનાવી દઈએ. પહેલા બે પદ અને પાછળના બે પદ. પહેલા બે પદમાંથી સામાન્ય શું નીકળે? સંખ્યા તો કોઈ નીકળતી જ નથી, કેમ કે આ 3 છે અને 4 છે, એમાં કઈ સરખું હોય નહીં. પણ x નો વર્ગ અને x છે ને તો એ ચલમાં x સામાન્ય છે. તો આપણે x ને બહાર કાઢી લઈએ. x ને તમે બહાર કાઢશો એટલે અહીંયા 3x વધશે, માઈનસ ના માઈનસ અને અહીંયા વધ્યા 4. એટલે પહેલા કૌંસમાં 3x - 4 થયા તો પાછળ પણ એટલા થવા જોઈએ. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? કઈ જ નહીં. તો એક સામાન્ય કાઢવાનો. તો પ્લસ આગળ છે તો +1 સામાન્ય કાઢીએ એટલે એના એ જ પદ લખી દેવાના 3x - 4. કોઈ જ ફેરફાર કરવાનો નહીં એક સામાન્ય કાઢીએ ત્યારે. બંને કૌંસ સરખા થઈ ગયા એ પહેલા લખી દઈએ 3x - 4 અને બીજા કૌંસની અંદર જે આપણે સામાન્ય કાઢ્યા છે ને એ લખો. પહેલા કૌંસમાં સામાન્ય x કાઢ્યા અને પાછળના કૌંસમાં સામાન્ય 1 કાઢ્યો તો 1 લખી દો. આ જવાબ છે. અહીંયા હમણાં પ્રશ્ન 4 અવયવ પાડો પૂરો. આ રીતના બીજા દાખલા પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો, જેથી તમારી સ્પીડ વધે અને તમને થોડો કોન્ફિડન્સ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો.